सुधर जावे काया मान दे आ पंथ कोणे तो बताव्यो ए मान दे होई जा वैरागी सुधर जावे काया मान दे सतयुग मां मंडप मारा दुआ परमा मेड़ा गुरु ना जी जी सतयुग मां मंडप मारा सतने संभाळ्या त्यारे थया गुरु ना मेड़ा मान दे तन तावी ने मने लगन तो लगाड़ी ए मान दे तन तावी ने तन ने तावी मारा गुरु ये लगनी लगानी ए मान दे होई जा वैरागी रे सुधर जावे काया मान दे तमोने आ पंथ कोणे तो बताव्यो ए मान दे बनी जावे रागी सुधर जावे काया मान दे कहे रे कतिब सा सुनो राहुल माला रे जी जी गरडानी खांड तुमने खारी खारी लागे चोरियों ना गोड़ मीठा लागे पार का रूप जोड़ी ने मन ना डगाविए रे मान दे कहे रे कतीब सा कहे रे कतीब सा सुनो राहुल माला तुम्हें रानी रे रूपाना कैया मानो मानो मानो
લાખા સતીનો ધર્મ તમારા સમજ્યામાં નાવે મન જીતા બનો તો મોજ માણો કોઈ ગુરુમુખી ગુરુ વચને મોજ માણો તમે રાણી રે રૂપાના કૈયા માનો 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 હે માન બની જાવે રાગી રે સુધર જાવે કાયા માલ દે છૂટા છૂટા પીર મારો મારા ભાઈજી છૂટા છૂટા પીર મારો મારા ભાઈજી મુઠી સહ્યા નહીં એ જા બાણ રે લાગે એ લાગે છે એની વેદના ભારી છાતી મારી ફાટું ફાટું એ યમને મારો મારા ભાઈજી મોથી સયા નહીં હજી સુધી બાણ તમુને વાગ્યા નથી પાનબાઈ બાણ રે લાગ્યા ને ઘણી એવા લાગ્યા નથી રે
मेरे वचन मां पान भाई बाण रे लागे एक मेरे वचन मां पान भाई नाम अखंड बहुनामी पान लागे सुरता चढ़िया सुमाने पान भाई पछी मोलाई नहीं बीजू का बोलाई नहीं रे बीजू का वेद न जाने ई बात वेद न जाने वैद न जाने ई बात लगा कले छेद गुरु का एक तू ही तू वेदनाथी परिवा न जाने पतिव्रता होई नार पदमणि जाने पियू ना घर नी खात्यू पतिव्रता होई नार पदमणि जाने जाने पियू
व्यभिचारिणी हाले हिंदती खाई घरो घर नीला लागा कलेजे छेद गुरु का वैद न जाने ई बात लागा कलेजे छेद गुरु का लागा कलेजे लाग्या भाग्यानी वे होई जन दिल मां पानवाई एनाथी भक्ति नहीं इथा लाग्या भाग्यानी रे होई दिल मां एनाथी भक्ति नहीं धड़नी माथे जेना शीश न मळे देह विषामा जेने हूँ न मळे रे पानवा एने एवा मर जीवा कहवा मड़िए तो करिए दलनीवा पुराण हे मड़े तो रावू जो ने पुरारे मड़े तो रावू खड़ा खाबोचियानी डेढ़ की खड़ा रे खाबोचियानी वासना सुजाने हे महासायरनी लेरू रे हाँ पूरा रे मड़े तो राऊ रेड़िए राऊ जो अधूरिया से न होई दलड़ा निवास कपटी से एक कपटी से न होई दलड़ा नि गुजू मारा पायल रे पूरा पूरा रे मड़े तो राव रेड़िए पूरा रे मड़े तो राव रेड़िए
ધરણી આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સત્યની રાહે શરણે અમે આવ્યા શુદ્ધ ભાવનું સમર્પણ લાવ્યા હરો વિપત્તિ અમારી હરો વિપત્તિ ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી ધ્રુજે ધરણી આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ અંતરનો આર્તનાદ સુણો અંતર્યામી અંતરનો આર્તનાદ સુણો અંતર્યામી બૂઢતા બચાવો ને આપ બહુ નામી કરો શુભ ગતિ અમારી કરો શુભ ગતિ ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી ધ્રુજે ધરણી આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ તમારા છઈએ બીજા કોને જઈને કહીએ તમારા છઈએ બીજા કોને જઈને કહીએ બીજું કોણ બચાવે વાલા ક્યાં હવે જઈએ
रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। धरणीधर धरणी मां बेसी, धरणी ने केम ધ્રુજાવો છો, આપની રચનાથી અકળાઈને પ્રલય કેમ બતાવો। ધરણીને કેમ ધ્રુજાવો, આપની રચનાથી અકળાઈને આપની રચનાથી અકળાઈને પ્રલય કેમ તપ બલથી પ્રપંચ રચાવ્યો, ચારે ખાણીનો વેગ વધાર્યો, અથડામણના અહંકારી સાથે હોય, અથડામણના અહંકારી સાથે અમને કેમ રીબાવો છો। ધરણીધર ધરણીમાં બેસીને આ ધરણીને કેમ ધ્રુજાવો છો, આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો। ધરણીમાં બેસિયા ધરણીને કેમ ધ્રુજાવો છો, આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ હે ધરણીધર ધરણીમાં બેસી, હે ધરણીધર ધરણીમાં બેસી, આ ધરણીને કેમ ધ્રુજાવો છો, આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો। ધરણીધર ધરણીમાં ધરણીને કેમ ધ્રુજાવો, આપની રચનાથી અકળાઈને હે ધરણીધર ધરણીમાં બેસી, હે ધરણીધર ધરણીમાં બેસી, બોલ રામ દ્વારિકા ગિરનારી મહારાજ બાપા બાપા
ધન્ય હો. 1 થી 7 મંત્ર મનમાં મનમાં. તારીખ 13 એટલે 2 દિવસ પછી વૈશાખ સુદ પાંચમથી વૈશાખ સુદ 11 બાબરા પૂજ્ય ગુરુદેવની જન્મસ્થલી પર બાપાએ બાબરા અમરાપરામાં સત્સંગીઓ સાથે ઘણો સમય કાઢેલો નાનપણમાં. તો વાલજીભાઈ ત્યાંના ખેડૂત સમાજના ખોખરિયા અટકના આગેવાન છે. એ વાલજીભાઈને બાપાએ એવું કીધેલું કે વાલજીભાઈ એક સંતવાણીનો સારો કાર્યક્રમ રાખવો છે અને આપણે અમરાપરા ગામને ધુવાડા બંધ અમરાપરાને ધુવાડા બંધ જમાડવું છે. એટલે વાલજીભાઈ વાતને સ્વીકારી લીધી, પણ પાછો એવો યોગ ન આવ્યો, એવો સમય ન આવ્યો અને બાપાને મહાપ્રયાણે જવાનું થયું. એટલે એ વાતને આપણે યાદ કરી સંતવાણીને બદલે 7 દિવસ સુધી તારીખ 13 થી 19 તારીખ સુધી રામદેવ ભક્તિ માનસ ગાથા કથા કહીશું અને અમરાપરા ગામ અમરાપરાને બાપાની ઈચ્છા હતી ધુવાડા બંધ જમાડવાની. તો એવું આ 13 તારીખથી 19 તારીખમાં વિચાર્યું છે. એની કૃપાથી એના વિશ્વાસથી તો આ 13 થી 19માં બાબરા મુકામે કથા અને આવી રીતનો એક પ્રસંગ છે. આપ સૌને જાહેર આમંત્રણ આપીએ છીએ. જાહેરમાં આમંત્રણ. પત્રિકાઓ તો ખૂબ આવી છે, પણ બીજ પૂનમના સત્સંગીઓ, નવમીના ધર્મસભાના સત્સંગી ભાઈઓ બહેનો આ ગુરુ મહારાજની તપસ્થલીમાં અમરાપુરા પાંજરાપોળના પટાંગણમાં આવો કાર્યક્રમ રાખ્યો છે. બાબરા મુકામે વેકેશનનો સમય હોય અને એ બાજુ કોઈ પધાર્યા હોય તો અવશ્ય આ સત્સંગનો લાભ લે. બાબરા કથા પૂરી થાય 19ના અને 20 થી 26 પોરબંદર છાયા વિસ્તારમાં 20 થી 26 રામદેવ ભક્તિ માનસ ગાથા છે. છાયા વિસ્તારના બધા પોરબંદરના એક પરામાં આ કથાનું આયોજન છે અને એ 26ના પૂરી થાય એટલે 28 તારીખથી મારા ખ્યાલથી હીરાબાગ પૂર્વી સોસાયટી એમ છે, કેમ છે એમ જેમ હોય તેમ પછી તમે ગોતી લેજો. સૌને સીતારામ. આકાશમાં ઉગે છે એ બીજને સર્વમાન્ય કરે છે, સર્વમાન્ય કરે છે. એમાં કોઈ જ્ઞાતિ કે જાતિ એવા ભેદભાવ હોતા નથી અને બીજમાંથી જ ઉત્પત્તિ છે, બીજથી બહાર કોઈ નથી. આવી એક દૃઢ માન્યતાથી બીજને બધા માની રહ્યા છે. અને આકાશમાં બીજ ન દેખાય તો ભગવાન શિવજીના બહાલમાં બીજના ચાંદના દર્શન થાય છે. એટલે સનાતન ધર્મની જે મર્યાદાની સ્થાપના શિવ અને શક્તિ દ્વારા થઈ છે, તો એ શિવ અને શક્તિ દ્વારા એવો મહિમા બતાવવામાં આવ્યો. શિવ અને શક્તિ વચ્ચે લિંગાકાર પ્રભુ લિંગ રૂપે સ્થપાયા અને એ લિંગમાં બિંદુ, બિંદુમાં જ્યોત, આવો એક પ્રકાશનો મહિમા છે.
એટલે બીજ અને પૂનમ પૂર્ણ સ્વરૂપે શ્વાસ અને વિશ્વાસની આ એક રહેણી છે. શરીર અને શરીરને લાગતા વળગતા શરીરના સંયમ નિયમો, શ્વાસ અને શ્વાસને લાગતા વિચારોના સંયમ નિયમો, આ માન્યતાથી આ સંયમ નિયમો પાડી અને એવું સુંદર જીવન નવા યુગના નવ દંપતીઓ આ જીવન જીવે કે જે જીવનનો આશ્રય કરવાથી એની જિંદગી, એનું આરોગ્ય, એની પરંપરામાં, એના વંશજોમાં એક પ્રસન્નતા ભરાઈ જાય છે, એક દિશા બદલાઈ જાય છે અને ભવિષ્યના ભારતને એવા સુંદર સંતાનો પ્રાપ્ત થાય છે. આ સંયમ નિયમની રહેણી માટે એક અનોખી પદ્ધતિ યુગા અવતાર રામદેવજી મહારાજે આપણા સૌ વચ્ચે મૂકી છે. એ પદ્ધતિને સરળ અને સ્પષ્ટ રીતે સમજી વિચારી અને નવા આ સંપ્રદાય અને પંથોના માહોલ વચ્ચે સત્ય સનાતન જીવન કેવી રીતે જીવી શકાય એની એક દિશા બતાવવા માટેનો પુરુષાર્થ પૂજ્ય બાપાનો છે. આજે જે સત્સંગના કાર્યક્રમો ચાલે છે, ધાર્મિકતાનો માહોલ તો ખૂબ વર્ષોથી ચાલ્યો છે, પરંતુ જાગૃતિ એ અત્યારનું એક અવિભાજ્ય